ચર્ચાની શરૂઆત આપણે રૂપિયા સાથે કરતા હોઈએ છીએ, પણ આજે ગુડી પડવા નિમિત્તે કરન્સી માર્કેટ બંધ હતા, તો આજે આપણે રૂપિયાને તો કારોબાર થતા નથી જોયો, પરંતુ હવે જે નજર જે છે આપણી બનેલી રહેશે યુએસના સીપીઆઈના ડેટા ઉપર, જેની ઇમ્પેક્ટ ખાસ કરીને આપણને ડોલર ઇન્ડેક્સની ઉપર આવતી જોવા મળે છે અને ડોલર ઇન્ડેક્સ લગભગ 104ની આસપાસ આપણે જોઈ રહ્યા છે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી. દેવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. દેવ્ય, આગળ જો આપણે જે રીતે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે 104ની આસપાસ, હવે ક્યાંથી સંકેતો ડોલર ઇન્ડેક્સે જોવાના રહેશે, કઈ રીતની ઇમ્પેક્ટ આવી શકે, અને આવતીકાલે જો આપણે રૂપિયાની વાત કરવી હોય તો કઈ રીતે આપણે રૂપિયાની ચાલ લાગી રહી છે? ગુડ ઇવનિંગ. અગર હમણાં રૂપિયાની જે વાત કરું કે જે એનએસસી નું જે સર્ક્યુલર આવ્યું હતું કે જે સ્પેક્યુલેશન જે લોકો હમણાં બંધ કરવામાં આવે છે, તેના વજહથી એઝ ઓફ નાઉ વોલેટિલિટી જે છે અને પાર્ટિસિપેશન છે અને લિક્વિડિટી છે બધી ગઈ છે, તો વધારે આપણને કંઈ મોમેન્ટમ કંઈક ખાસ જે જોવા નહીં મળશે. જેને તમે કીધું કે સીપીઆઈ ડેટા જે છે કે ઇમ્પોર્ટન્ટ છે. અગર ડેટાના હિસાબથી આપણને એક વ્યૂ મળી શકે છે. અગર સીપીઆઈ ડેટા જે ઓર્ડર દેન એક્સપેક્ટેડ આવે છે, તો ફેડનો સ્ટાન્સ મે બી હોકિશ રહી શકે. એઝ ઓફ ના પ્રોબેબિલિટી હમણાં જૂન મહિનામાં રેટ હાઇકની 50% ઉપર છે. અગર ડેટા વધારે વધીને આવે છે ઇન્ફ્લેશન ડેટા, તો મે બી રેટ હાઇકની જે પોસિબિલિટી છે હજી ઘટી જશે. તો ડોલર ઇન્ડેક્સ માટે કાફી પોઝિટિવ રહેશે. તો આપણને રૂપિયાની અંદર જે છે હજી તેજી જોવા મળી શકે છે. એઝ ઓફ નાઉ જે પણ જે પણ હેજર્સ છે એના માટે અગર હું વાત કરું તો 83.50 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે. અગર એની ઉપર આપણને કોઈ મંથલી ક્લોઝ કે વીકલી ક્લોઝ જોવા મળશે તો પ્રાઇઝીસ જે છે યુએસડીઆઈમાં હજી આપણને રેલી જોવા મળી શકે છે. અધરવાઇઝ રેન્જ બાઉન્ડ જ રહેશે. ઓકે, તો 83.50 નું રેઝિસ્ટન્સ છે અને લગભગ આપણને રૂપિયો હવે રેન્જ બાઉન્ડ જ રહેતો દેખાઈ શકે છે. સોનાની આપણે ખાસ કરીને વાત કરી લઈએ તો સોનામાં રેકોર્ડ તેજીનો દોર યથાવત છે અને ત્યારે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 71,150 સુધી પણ પહોંચતો દેખાયો છે. અને સોનાની તેજીની વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, સોનાની ચમક સતત વધતી દેખાઈ રહી છે આપણને, ક્યાંથી કિંમતોનો સતત સપોર્ટ મળી રહ્યો છે? સોનાની વાત કરીએ તો રેકોર્ડ રેલી જે આપણને જોવા મળતી દેખાઈ રહી છે તે આજે પણ યથાવત છે અને એમસીએક્સ પર રેકોર્ડ જે છે 71,150 સુધીના લેવલ્સ પણ આપણે જોઈ લીધા છે. કોમેક્સની વાત કરીએ તો ત્યાં પણ ભાવ રેકોર્ડ સ્તરની નજીક આપણને પહોંચતા દેખાયા છે અને કિંમતોમાં સતત બીજો મહિનો છે આપણને વધારો જોવા મળતો દેખાયો છે. સાથે જ એપ્રિલમાં અત્યાર સુધીની વાત કરી લઈએ તો 5% સુધી સોનાની કિંમતો જે છે તેમાં આપણને ઉછાળો જોવા મળતો દેખાયો છે અને 2 મહિનાની વાત કરીએ તો લગભગ 13%થી વધારે ભાવ જે છે તે આપણને સોનાનો ઉછળતો દેખાયો છે. ખાસ કરીને સોનામાં તેજીના કારણો પર આપણે નજર કરી લઈએ તો એક તો સેન્ટ્રલ બેન્કો તરફથી જે ખરીદારી થઈ રહી છે તેને કારણે એક સપોર્ટ મળતો દેખાયો છે. સાથે જ સતત 17મા મહિને ગોલ્ડ રિઝર્વ જે છે તે ખાસ કરીને ચીન જે છે તે અહીંયાથી વધારતું દેખાયું છે. સાથે જ તુર્કી, ભારત, કઝાકિસ્તાન અને ઈસ્ટર્ન યુરોપિયન દેશો જે છે ત્યાંથી પણ સોનું જે છે તેની ખરીદારી આપણને થતી દેખાઈ રહી છે. અને આવતીકાલે મોડી રાત્રે આપણે જોઈશું એફઓએમસીની બેઠક જે છે મિનિટ જે છે તે જાહેર થતી દેખાશે, તો તેનું પણ ઇમ્પેક્ટ એની પહેલા પણ સોનામાં એક તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે. અને કાલે ખાસ કરીને અમેરિકાના મોંઘવારીના આંકડા પણ આવવાના છે, તો તેની પહેલા એક સેફ હેવન ડિમાન્ડ પણ સોનામાં વધતી દેખાઈ રહી છે. સાથે જ 2024ની વાત કરી લઈએ એમસીએક્સ સોનામાં કેવો ટ્રેન્ડ આપણે જોયો છે તો પ્રતિ 10 ગ્રામ કિંમતો છે તેના પર વિગત લઈ લઈએ તો સૌથી પહેલા જાન્યુઆરીમાં 63,653 પ્રતિ 10 ગ્રામ જે છે રૂપિયા તે આપણને સોનાની કિંમતો પહોંચતી દેખાઈ હતી અને જે વધીને એપ્રિલમાં 71,150 અત્યારે હાલ સુધી આપણને બનતી દેખાઈ રહી છે. તો એક ખાસો એવો ઉછાળ આપણને સોનાની કિંમતો પર બનતો દેખાયો છે. જી આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ, સોનાની તેજી અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. આપણી સાથે દિવ્ય ગગલાણી પણ જોડાયેલા છે. દિવ્ય, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોનાનો આ રેકોર્ડ રન જે છે એ સતત યથાવત લાગી રહ્યો છે, તો કયું મેઇન ટ્રિગર જે છે, એક્સેલરેટર જે છે આ તેજીનું આપ જોઈ રહ્યા છો? જે ચીનની અંદર રિઝર્વ બેંકનું જે સતત 17મા મહિને અહીંયા આગળથી વધતું દેખાયું છે સોનાનું, એ મુખ્ય કારણ અહીંયા આગળથી આપ જોઈ રહ્યા છો કે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે? કઈ રીતે આપ સોનાની આ તેજીને જોઈ રહ્યા છો? સોનાની વાત કરું તો આપણને એક સ્ટ્રોંગ રેલી જોવા મળી છે. પ્રાઇઝીસ છે ઓલમોસ્ટ 4% ઉપર હતા લાસ્ટ વીકમાં. તમે જેને ડિસ્કસ કર્યા છે જે પણ ફેક્ટર્સ જે છે એઝ ઓફ નાઉ,
સોનાના જે રીતે બહુ બધા ફેક્ટર છે જેને ઇફેક્ટ કરી શકે છે. જીઓ પોલિટિકલ ટેન્શન લઈ લે, ઇકોનોમિક કન્ડિશન લઈ લે ગ્લોબલની, સાથે સાથે સેન્ટ્રલ બેંકની જે બાઇંગ છે. તો હમણાં જે પણ ફેક્ટર્સ જે આપણે ડિસ્કસ કર્યા છે એઝ ઓફ નાઉ એ બધા પોઝિટિવ છે સોના માટે. કે સેન્ટ્રલ બેંકમાં જોઈએ છે કે ઇન્ડિયાથી લઈને ચાઇનાથી લઈને બાકી જે અન્ય કન્ટ્રીઝ છે એ લોકો ગોલ્ડ જે છે પાઇલઅપ કરી રહ્યા છે. સાથે સાથે જીઓપોલિટિકલ ટેન્શન છે એ પણ આઈ ગેસ કોઈ એન્ડ થતું નથી. સીઝ ફાયરની વાત થઈ હતી યસ્ટરડે ઇઝરાયલ ને હમાસની વચ્ચે, પણ એ પણ હમણાં એન્ડ થઈ ગઈ છે સીઝ ફાયરની વાત. ને એમાં ઈરાન એને જે ઇઝરાયલે સ્ટેટમેન્ટ આપ્યો છે કે લોકો ઓફેન્સિવ એક્શન લેશે. તો એ જે પણ ફેક્ટર્સ છે પ્રાઇઝિસ માટે એઝ ઓફ નાઉ કાફી વધારે પોઝિટિવ છે. ને સાથે સાથે કાફી ટાઈમ પછી આપણને એક ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટ કોમેક્સ જે છે એની અંદર, ને સાથે સાથે MCX ની અંદર ફર્સ્ટ ટાઈમ આપણને હિસ્ટ્રીમાં જોવા મળે છે કે સોનું જે 70,000 ની જે લેવલ છે પાર કરી નાખ્યું છે. તો એક શોર્ટ સ્ક્વીઝ પણ આપણને જોવા મળ્યું છે, શોર્ટ કવરિંગ પણ આવ્યું છે માર્કેટમાં. તો સોના માટે હમણાં એકદમ બુલિશ ટ્રેન્ડ છે એઝ ઓફ નાઉ, કે જે પણ ફેક્ટર્સ છે એટલે કોઈ પણ મને એક્ઝિટ એઝ ઓફ નાઉ કોઈ નેગેટિવ દેખાતું નથી. એટલે કોઈ પણ અગર આપણને કરેક્શન આવશે, અગર ઇન્ટ્રાડેની વાત કરું છું તો બાય ઓન ડિપ્સનું વ્યૂ રાખવો જોઈએ. 71,200 ની આસપાસ અગર આવે લેવલ તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 71,000 નું મેન્ટેન કરવાનું, અને ટાર્ગેટ ઉપરમાં 71,450 નું રાખવાનું. ઓકે, તો અત્યારે આપણે MCX ઉપર 71,415 ની આસપાસ સુધી સોનાની તેજીને પહોંચતી જોઈ રહ્યા છે. સલાહ તમારે માટે જે બનતી દેખાઈ રહી છે, જો થોડો ઘણો ઘટાડો તમને સોનાની અંદર મળે છે, 71,200 સુધીના લેવલ્સ મળે છે, તો તમે ખરીદારી કરીને ચાલો. 71,450 સુધીનો ટાર્ગેટ તમને બનતો દેખાઈ શકે છે, અને 71,000 નો સ્ટોપ લોસ રાખો. તો આ ખાસ સલાહ અહીંયા કરતી સોના ઉપર બનતી દેખાઈ રહી છે. ચાંદીની પણ જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. કોમેક્સ ઉપર ચાંદીની કિંમતો જે છે એ આપણને $28 આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ જો આપણે જોઈએ તો ચાંદીમાં સારી એવી તેજી બનતી દેખાઈ રહી છે. 0.68% તેજી આજે પણ આપણને દેખાય છે. 82,429 સુધી ચાંદીમાં MCX ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. દેવે ચાંદી ઉપર પણ હવે ઘણી બધી આશાઓ બનતી દેખાઈ રહી છે. સોના જેવી રેકોર્ડ રેલી આપણે ચાંદીમાં પણ જોવાની આશા રાખી રહ્યા છે, અને કદાચ શરૂઆત પણ થઈ ગઈ છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદીની આ રેલી કેટલી આગળ જઈ શકે, અને ચાંદીમાં હવે કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ચાંદીમાં લાસ્ટ ટાઈમ પણ મેં ડિસ્કસ કર્યું છે બે ત્રણ શોમાં કે ચાંદી જે છે એકદમ અંડર પરફોર્મર હતું ગોલ્ડના કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ 8 થી 10 વર્ષ સુધી. તો ચાંદીમાં ફાઇનલી એક આપણને સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ને લાસ્ટ મંથ પર આપણે જોશું તો ચાંદીએ જે આઉટ પરફોર્મ કર્યું છે ગોલ્ડને. ચાંદી ઓલમોસ્ટ 7% ઉપર હતું, ને ગોલ્ડ જે 4% ઉપર હતું. ને જે હમણાં એઝ ઓફ નાઉ જે પણ ફેક્ટર્સ મેં ડિસ્કસ કર્યા એ ગોલ્ડથી સાથે સાથે ચાંદીમાં પણ પોઝિટિવ છે. ને એની ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટા જે આવ્યા છે ચાઇના અને USA થી એ પણ બેટર દેન એક્સપેક્ટેડ છે. તો એના વજહથી જે બેઝ મેટલની ડિમાન્ડ જે છે એ ઇન્ડસ્ટ્રીઝમાં વધશે. તો એનું ઇમ્પેક્ટ જે છે ચાંદી પર પણ આપણને જોવા મળશે એના પોઝિટિવ મેનર. તો ચાંદી આઈ ગેસ હજી પણ સ્ટ્રોંગ રેલી આપી શકે છે જ્યાં સુધી શોર્ટ ટર્મમાં નિયર ટર્મમાં 78,000 79,000 ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી આઈ ગેસ એક્સપેક્ટેશન છે કે ચાંદી આપણને 1-2 મહિનામાં 85,000 થી લઈને 88,000 નો ભાવ જોવા મળશે. અગર ઇન્ટ્રાડે લેવલની વાત કરું તો 82,000 ની આસપાસ અગર આવશે તો બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 81,700 નું મેન્ટેન રાખવાનું, અને ટાર્ગેટ ઉપરમાં 82,500 નું રાખવાનું. ઓકે, તો ચાંદી માટે 85,000 થી 88,000 લેવલ્સ 1-2 મહિનાની અંદર અહીંયા આગળથી તમને મળતા દેખાઈ શકે છે, અને ઇન્ટ્રાડે માટે પણ તમને ખરીદારીની સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીમાં હજી આ તેજી જે છે એ યથાવત રહેતી દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલો તો આ વ્યૂ અહીંયા આગળથી ખાસ બની રહ્યો છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે કોમોડિટીઝની ચર્ચા સાથે કોમોડિટી બજાર આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે ચર્ચામાં દિવ્ય કકલાણી જોડાયેલા છે. અને હવે આપણે ક્રૂડના કારોબાર અંગે ચર્ચા કરી લઈએ. ક્રૂડ ઓઇલમાં નીચેના સ્તરેથી આજના દિવસમાં આપણને રિકવરી આવતી જોવા મળી, અને જ્યાં બ્રેન્ટની કિંમતો
90.53ની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે અને નાયમેક્સની જો વાત કરીએ તો 86.51ની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે અને એમસીએક્સ ક્રૂડની જો વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર 7,185 લીલા નિશાનમાં આપણે અહીંયા આગળથી કારોબાર થતા જોઈ રહ્યા છે. તો ભૌગોલિક તણાવ જે છે એ અહીંયા આગળથી ઘટવાની જે આશા હતી એ હવે નકારાતી દેખાઈ રહી છે અને એની એક ઇમ્પેક્ટ જો છે એ આપણને ક્રૂડની અંદર પણ પહોંચતી જોવા મળી રહી છે. તો જે આપણે લીલા નિશાનમાં કારોબાર તરીકે જોઈ શકીએ છીએ. દેવે, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં આપણે જે રીતે જોયું કે એક સારો એવો ઉછાળો આવ્યો, આપણે લગભગ $91 સુધી કારોબાર પહોંચતા જોયો, પછી થોડું એવું દબાણ બન્યું, પરંતુ આજે પાછી આપણે લીલા નિશાનમાં કારોબાર ફરીથી $91ની ઉપર કારોબાર થતા જોઈ રહ્યા છે. તો જીઓપોલિટિકલ ટેન્શન્સ જે છે એ અહીંયા મેઇન રીઝન છે, એનો સપોર્ટ મળી રહ્યો છે. આ ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડ ઓઇલની વાત કરું તો ક્રૂડ ઓઇલ જે છે એક સપ્લાય એન્ડ ડિમાન્ડ ડ્રિવન કોમોડિટી છે. અગર સપ્લાય સાઇડની વાત કરું તો જેના જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યા છે મિડલ ઈસ્ટમાં, એ પ્રાઇઝિસને સપોર્ટ કરે છે કાફી ટાઈમથી. સાથે સાથે જે હમણાં સીઝ ફાયરનું જે ન્યૂઝ જે હતું કે સીઝ ફાયર થશે તો આપણને એક કરેક્શન જોવા મળ્યું યસ્ટરડેના મોર્નિંગ સેશનમાં. આપણા બજાર ખુલવાની પહેલા ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કરેક્શન આવ્યું, પર એ જે ટોક જે હતા એ ડિમિનિશ થઈ ગયા, તો એના વજહથી પ્રાઇઝિસમાં પાછી એક ઉછાલ આવી ગઈ. તો ને સાથે સાથે જે બીજા જે ફેક્ટર્સ જે છે આની ઉપર, એ સાઉદી અરેબિયા જે પણ સેલિંગ પ્રાઇઝિસ છે એશિયન કન્ટ્રીઝ માટે એ વધારી દીધા છે. ને સાથે સાથે મેક્સિકોથી પણ એક અપડેટ આવી છે કે લોકો 330,000 બેરલ્સનું જે છે પ્રોડક્શન કટ કરવાના છે. તો સપ્લાય સાઇડના જે પણ ફેક્ટર્સ જે છે ક્રૂડ ઓઇલ માટે એઝોમાં બધા પોઝિટિવ છે. ને બીજા ડિમાન્ડ સાઇડની વાત કરું તો જે તમે પહેલા ડિસ્કસ કર્યું કે જે મેન્યુફેક્ચરિંગ ડેટા જે આવ્યા છે ચાઇના જેમ કે વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર છે ક્રૂડ ઓઇલનું, તો અગર ત્યાં રિકવરી આવશે તો ક્રૂડ ઓઇલમાં પણ આપણને તેજી જોવા મળે છે. તો ડેટા પણ પોઝિટિવ છે ને સપ્લાય સાઇડના ફેક્ટર્સ જે છે એ પણ પોઝિટિવ છે. તો ક્રૂડ ઓઇલમાં હમણાં કોઈ મને મંદી દેખાતી નથી જ્યાં સુધી પ્રાઇઝિસ જે છે ટેકનિકલી 7,000ની ઉપર સસ્ટેન કરે છે. તો કોઈ પણ કરેક્શન આવે છે હવે પ્રાઇઝિસની અંદર તો બાય કરીને ચાલવું જોઈએ. ઇન્ટરડે માટે અગર લેવલ્સની વાત કરું તો 7160ની આસપાસ આવશે તો બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 7120નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 7220નું મેન્ટેન કરવાનું. ઓકે, તો 7160ની આસપાસ જો આપણને કિંમતો મળે છે એમસીએક્સ ક્રૂડમાં તો ખરીદારી કરીને તમે આગળથી ચાલી શકો છો. 7220 7,220ના ટાર્ગેટ માટે તમે આ ખરીદારી કરીને ચાલો તો આ એક સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. તો તમામ અપડેટ, તમામ ફંડામેન્ટલ્સની અસર જે રીતે આપણે જોઈ રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ ઉપરાંત પ્રોડક્શન કટ પણ અહીં આગળથી આવી રહ્યું છે, તો એની એક ઇમ્પેક્ટ આપણને તેજી સ્વરૂપે ક્રૂડની અંદર દેખાઈ શકે છે. નેચરલ ગેસના કારોબાર ઉપર પણ હવે આપણે નજર કરી લઈએ તો નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં 2%ની તેજી સાથે કિંમતો લગભગ 157ની આસપાસ પહોંચતી જોવા મળી. દેવ્ય, નેચરલ ગેસ ઉપર હવે આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસની વાત કરું તો જે મેઇન જે છે વેધર અપડેટ છે એ પ્રાઇઝિસને કાફી હદ તક ઇમ્પેક્ટ કરે છે. તો હમણાં જે વેધર અપડેટ જે આવ્યું છે ઇટ ઇઝ કુલર દેન એક્સપેક્ટેડ. તો એક્સપેક્ટેશન છે કે આગળ જઈને ડિમાન્ડ જે છે નેચરલ ગેસની વધશે, તો પ્રાઇઝિસ જે આપણને એક પોઝિટિવ મોમેન્ટમમાં બતાવી રહ્યું છે. ને સાથે ટેકનિકલી પણ 150નું જે લેવલ છે ત્યાં એક સારું બેઝ ફોર્મેશન ફોર્મ કર્યું છે. તો જ્યાં સુધી લોંગ ટર્મમાં 150નું લેવલ ઇમ્પેક્ટ છે તો મને એમ લાગે કે નેચરલ ગેસમાં આપણને એક સારી એક રેલી જે જોવા મળી શકે છે. ઇન્ટ્રાડેની અગર વાત કરું તો 155ની અગર પ્રાઇઝિસ આવશે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 152નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 160નું મેન્ટેન કરવાનું. ઓકે, તો 155ની આસપાસના સ્તર મળે છે, થોડો ઘટાડો તો ખરીદી કરીને ચાલો. 152નો સ્ટોપ લોસ રાખો અને 160નો ટાર્ગેટ તમને નેચરલ ગેસની અંદર બંધો દેખાઈ શકે છે. તો આ નેચરલ ગેસમાં ખરીદારી કરવાની સલાહ. હવે મેટલ્સના કારોબાર પર નજર કરીએ તો બેઝ મેટલ્સની અંદર મિશ્ર કારોબાર જોવા મળ્યો. એલએમઈ પર કોપરની કિંમતોમાં તેજી દેખાઈ. લગભગ 14 મહિનાના ઉપલા સ્તરો પર આપણને આ મેટલ પહોંચતું જોવા મળ્યું અને ઉલ્લેખનીય છે કે મજબૂત ઇકોનોમીના ડેટાને લઈને પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં જોઈએ તો તમામ મેટલ્સની અંદર રિકવરી સાથેનો કારોબાર છે. લીલા નિશાનમાં કારોબાર આપણે જોઈ રહ્યા છે. કોપરને આપણે જોઈ રહ્યા છે 820ની આસપાસ 0.45%ની મજબૂતી સાથે પહોંચતી દેખાઈ રહી છે. ઝિંકમાં પણ એક 1.5%ની આસપાસની મજબૂતી આજના દિવસે બનતી દેખાય છે. 239ના લેવલ્સ અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. દેવ્યા, આપ કઈ મેટલ ઉપર ધ્યાન આપવાની સલાહ આપશો? કઈ મેટલમાં કઈ રીતનો ટ્રેડ લેવાનો રહેશે અને
કોપરને જે રીતનો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે ત્યાં આપની કઈ રીતની સલાહ રહેશે? બેઝ મેટલ ફેક્ટની વાત કરું તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે એના રેલીની પાછળની ચાઇનાની ઇકોનોમી છે. ઘણા ટાઈમથી આવું જોયું છે કે બેઝ મેટલ એક સાઇડવેઝમાં જ ટ્રેડ કરતું હતું, રેન્જ પણ હતું, વધારે આપણને મોમેન્ટમ જોવા નહોતું મળતું. પણ જ્યારે ડેટા જે લાસ્ટ મંથથી જ્યારે ડેટા જે ઇમ્પ્રુવ થયા ચાઇનાના મેન્યુફેક્ચરિંગ ડેટા અને ટેક્સિંગ જે પણ ડેટા જે છે એ બેટર દેન એક્સપેક્ટેડ આવતો હતો, તો આપણને એક રિકવરી જોવા મળી લોઅર લેવલ પછી એક બ્રેકઆઉટ જોવા મળ્યું. તો હમણાં બ્રેકઆઉટ પણ જે છે સારા લેવલ પર સસ્ટેન કરે છે ને એના ઉપર જે પ્રોડક્શન જે છે ચાઇનાના ઓરથી જે સ્પેલ્ટર જે પ્રોડક્શન કટ કર્યું છે ઓલમોસ્ટ 10 to 15%નું, તો એની પણ ઇમ્પેક્ટ આપણને પ્રાઇસીસમાં જોવા મળી છે. અને સાથે સાથે હમણાં જે પણ કોપરના જે પ્રોડ્યુસર છે માઇન જે કોપરની જે માઇન છે ત્યાં પણ પ્રોડક્શનનું ઇસ્યુ આવ્યું છે. તો એ બે ત્રણ ફેક્ટર છે પ્રાઇસ માટે કાફી હદ તક પોઝિટિવ છે. સાથે સાથે ટેકનિકલ બ્રેકઆઉટ પણ જોયું છે, તો કોપર મને બહુ સારું લાગે છે એઝ ઓફ નાઉ શોર્ટ ટર્મમાં. 2-3 મહિનામાં 850નો પણ ભાવ આપણને જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે લેવલ્સની વાત કરું તો અગર 815ની આસપાસ આવશે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ જે છે 812નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 820નું મેન્ટેન કરવાનું. અને ઝિંકમાં પણ એક સારું બ્રેકઆઉટ આવ્યું છે કાફી ટાઈમ પછી 235 to 36 લેવલની ઉપર આવ્યું છે. બહુ ટાઈમથી એ લેવલ ટેસ્ટ કરતું હતું પણ એની ઉપર સસ્ટેન નહોતું કરતું. તો જે ટેકનિકલ બ્રેકઆઉટ જે છે અગર આઈ ગેસ 234ની ઉપર સસ્ટેન કરશે તો આગળ જઈને આપણે 240 to 45ના પર લેવલ જોવા મળી શકે છે. તો ઝિંક પર ઇન્ટ્રાડેમાં 236ની આસપાસ બાય કરવાનું, સ્ટોપ લોસ 234નું મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 239નું રાખવાનું. ઓકે, તો કોપર અને ઝિંકમાં ખરીદારી કરવાની સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે. કોપરમાં 820ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને ઝિંક માટે 239, 239ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, આ સલાહ દિવ્ય તરફથી મળતી દેખાઈ રહી છે. અને ત્યારે જ દિવ્ય, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આજે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં ફરી એક વખત સમય છે બ્રેકનો. બ્રેક લઈશું અને ત્યારબાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.